નમસ્કાર મિત્રો, હું છું જયેન્દ્રસિંહ. હાલમાં એક ઘટના બહાર આવી છે કે એક વીસી 70 રૂપિયાની લાંચ લેતા પકડાયો છે, જે બહુ ખૂબ જ દુઃખદ ઘટના છે. પરંતુ વાત એ છે કે સરકાર શ્રી એક 70 રૂપિયા લાંચ લેતા વીસીને પકડે છે, પરંતુ જે મોટા મોટા કૌભાંડ ચાલુ છે તેને તો સરકાર પકડતી નથી. લાંચ લીધા પછી પણ સરકાર એ તો જોતી જ નથી કે વીસીને પગાર મળે છે કે નહીં, તેને કમિશન મળે છે. કમિશન તેને ટાઈમે મળતું નથી. 3-3, 4-4 વર્ષનું કમિશન બાકી છે. વીસી એ પંચાયતની મૂળભૂત જરૂરિયાત છે, જે પંચાયતમાં તમામ કાર્યો કરે છે, જેમ કે આવકના દાખલા કાઢવા, 7/12ના ઉતારા કાઢવા, ઘરવેરા પાવતી વગેરે કાર્યો તે કરે છે. છતાં પણ સરકાર તેના પર ધ્યાન દોરતી નથી. અનેક આંદોલન કર્યા પછી પણ આજ સુધી વીસીને પગાર મળ્યો નથી. જેમ કે સરકારને એવું લાગે છે કે વીસીને પગારની જરૂર જ નથી. વીસી તો બસ ખાલી કામ કરવા માટે છે. સરકાર એના જોડે અલગ અલગ કાર્યો પણ કરાવે છે, જેમ કે ચૂંટણી વખતે તેના ઓર્ડર કરી દે છે. પંચાયતમાં અન્ય કામ હોય તો પણ તેના ઓર્ડર થઈ જાય છે. તે પણ તેની મંજૂરી વગર ઓર્ડર કરવામાં આવે છે. તો સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે તમે વીસી તરફ પણ ધ્યાન દોરો. જો તેને વીસીને તમે પગાર કરશો તો એને આ બધી ધાંધલીઓ કરવાની જરૂર પડે નહીં. બસ મારું એટલું જ કહેવું છે કે તમે બસ વીસીને પગાર પૂરો પાડો. જય હિન્દ, જય ભારત.